મહિલા અનામતના મુદ્દા પર આજે ભાજપ દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરશે। ભાજપની સાથે એનડીએના તમામ સાથી પક્ષો પણ આ વિરોધ પ્રદર્શનમાં જોડાશે। સંસદ પછી હવે ભાજપ રસ્તા પર વિરોધ પ્રદર્શન કરશે। 2/3 બહુમતી ન મળવાને કારણે બિલ પસાર થઈ શક્યું નહીં। બિલની તરફેણમાં 298 અને વિરોધમાં 230 સભ્યોએ મતદાન કર્યું છે। 131મો બંધારણીય સુધારો મહિલા અનામત બિલ લોકસભામાં નામંજૂર થયું છે ને તેની સાથે બીજા 2 બિલ જે રજૂ થવાના હતા તેને રજૂ ન કરવાનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો। આજે ભાજપ દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરવાનું છે। ભાજપની સાથે એનડીએના તમામ સાથી પક્ષો પણ વિરોધ પ્રદર્શનમાં જોડાવાના છે। હવે સંસદ બાદ રસ્તા પર જંગ જોવા મળશે। 2/3 બહુમતી ન મળવાને કારણે બિલ પસાર થઈ શક્યું નહીં। બિલની તરફેણમાં 298 અને વિરોધમાં 230 જેટલા સભ્યોએ મતદાન કર્યું હતું અને હવે આ સમગ્ર મામલાને લઈને દેશવ્યાપી વિરોધ પ્રદર્શન છે તે જોવા મળશે। સંસદ બાદ હવે રસ્તાઓ પર પણ હવે વિરોધ પ્રદર્શન જોવા મળશે।